સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો બોલો. તમે અમેરિકાથી કંઈ પ્રશ્ન પૂછવા આવ્યો હોય તો બોલો. કુપોલને માનતો હોય ચમત્કારમાં બુદ્ધિથી તો માનવાનું જ નહીં. યોગના પ્રયોગો કરીને યોગ સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ નથી. વચનામૃત 260. ચમત્કાર હોય ને કંઈ અત્યારે થાય જ ને, એમ આવે બધું. દૂરથી નમસ્કાર કરીને વહી જાઓ, તારે જે કરવું હોય કર. નાટક. અમારે મદારી નથી થવું, અમારે મુમુક્ષુ થવું છે. કોઈ તીર્થંકરે, કોઈ ગણધરે કુપોલદેવે ચમત્કાર કર્યો જ નથી. કુપોલદેવે લખ્યું છે 450 ને 411 કરે ને, ખાલી ઈચ્છા થાય, કરે ને ઈચ્છા થાય. 11માંથી પહેલે આવી જાય. ક્ષણવારમાં મુનીશ્વરોને રીધિ સીધીથી ભ્રષ્ટ કરી દીધા છે. એટલે કહે ને ફલાણા બાવાજી ચમત્કાર કરે છે સમકીતે, એ મિથ્યાવ તો ગુણસ્થાનકમાં હોય, એની પાસે જવાય ધર્મ માટે. એટલે કદાચ ઉડતા બી હોય, હવામાં અદ્ધર રહેતા હોય, હાથ નહીં જોડવાના. સમ્યક દ્રષ્ટિ સાવકાનું માથું નમે નહીં, ત્યાં હવામાં ઊભા રહે. યોગના ચમત્કાર છે. એમાં શું છે? ઉડતા આવડે. કાગડા નથી ઉડતા, કાગડો તો ઉતારે. કાગડો ઉડે જ છે ને, પાણી ઉપર ચાલે, માથલા નથી ચાલતા. 24 કલાક માથલા ચાલે જ છે ને, માછલી થવું છે. આ ગયો છે જ આજુ માદળિયું લેવાનું, દોરો ને ધાગો લેવાતો. પછી આત્મા સિવાય કાંઈ પણ લેવું હશે ને એ ફસાશે કુગુરુ આગળ. આજે નહીં તો કાલે. પ્રભુજી કહેતા ઠગારું પાટણ છે. આજે નહીં તો કાલે ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સીમપણી. દિશે રસ્તો સહેલો, ભવ શિખરણી અંત અઘરો. છેલ્લે ફસાય જ. ફસાય જ ને ઘણા 10, 15, 20 વર્ષ પછી ખબર પડે. ક્યારે ખબર પડે? ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, અપુનરાવૃત્તિ બહુ દૂર નીકળી ગયું હોય, ત્યારે બધું લૂંટાઈ ગયું હોય. હવે શું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અધ્યાત્મમાં ચમત્કાર, રિદ્ધિ સિદ્ધિ અને સાધકનો અભિગમ. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. વચનામૃત 260. જૈન અને વેદાંત બંને કબૂલ કરે છે કે લબ્ધિઓ ઉપજે છે. અષ્ટમા સિદ્ધિ વગેરે જે સિદ્ધિઓ વર્ણવી છે, ઓમ આદિ મંત્રીઓ કયા છે તે સર્વે સાચા છે. આત્માના ઐશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. વચનામૃત 601. સમ્યક દર્શન છે તેને આત્માની પ્રતીતિ છે. રિદ્ધિ સિદ્ધિનું મહાત્મ્ય લાગે તો સંકિત હોય તો પણ જતું રહે, પછી એને આત્માનું મહાત્મ્ય ભાસે નહીં. સમ્યક દર્શન થાય તેથી રિદ્ધિઓ સિદ્ધિઓ પ્રગટે જ એવું નથી, પણ રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટી હોય તો સંકિતી તેને રોગ જેવી જાણે. કેટલાકને હઠયોગની ક્રિયાઓ વગેરે કરવાથી પણ રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે અને કેટલાકને સ્વાભાવિકપણે હોય છે. સમ્યક દર્શન ન હોય તો પણ હઠયોગ વગેરેની ક્રિયાથી કોઈકને રિદ્ધિઓ પ્રગટે છે. એ પછી લોકોને દેખાડતો ફરે, થોડા વખતમાં રિદ્ધિ સિદ્ધિઓથી ભ્રષ્ટ થાય, અધોગતિ પામે. મૂળમાં તો હોતા હૈ સો બોલતા નહીં, બોલતા હૈ ઉનકે પાસ હોતા નહીં. વચનામૃત 212માં બોલ્યું તે મુજબ જીવ આવી રિદ્ધિયોગ આદિ સિદ્ધિયોગ આદિ કામનાઓથી જ્ઞાનીને ઓળખી શકતો નથી. માટે મુમુક્ષુએ, સાધકે રિદ્ધિ સિદ્ધિમાં રસ લેવો નહીં. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહથી રહિત હોય. જગત જેને વિસ્મૃત થયું છે તે સાચો યોગી છે. વચનામૃત 260. સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. ભૌતિકનું મહાત્મ્ય વેદે, ત્યાં આત્માનું મહાત્મ્ય ક્યાં? પણ જેમ જેમ ગુણસ્થાનક વધે, મનની નિર્મલતા થાય, તેમ તેમ રિદ્ધિ સિદ્ધિઓ વધારે પ્રગટે. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિ સિદ્ધિને અમે તો લાત મારીને કાઢી મૂકી છે, અમારે શું કરવી છે? જો રિદ્ધિ સિદ્ધિ ફરવા જાય તો છઠ્ઠેથી પણ પડે, પહેલે આવી પડે. 11મે ગુણસ્થાનકેથી પડી પહેલાં ગુણસ્થાનક આવી જાય. અહમભાવ મમતભાવ રહિત આત્મા છે એમ જેને થયું તેને સંકિત થાય. મન વચન કાયાથી કોઈ પણ ચમત્કાર કરવાની ઈચ્છા સંભવે નહીં. પંડિત બનારસીદાસજી કહે છે, જ રસી જોગ જાતિ, ક રસી કરામતી. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે અને સિદ્ધિ વગેરે ઐશ્વર્યને જાણે અશાતા આવી એમ જાણે. આત્મામાં પ્રવૃત્તિ થાય ત્યારે તો બહારની વસ્તુનું મહાત્મ્ય રહે નહીં, પણ જ્યારે ત્યાંથી ચૂકી જીવ પ્રમાદમાં આવે ત્યારે પછી રિદ્ધિ સિદ્ધિ ફરવાનું મન થાય.
લબ્ધિ સિદ્ધિ તે મુખ્યત્વે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે. જોગી વૈરાગી એવા મિથ્યાત્વને ઘણું કરીને પ્રાપ્ત થતી નથી. આવી શક્તિવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી. જ્ઞાનીને તો આનો તિરસ્કાર હોય છે. કેમ કે લબ્ધિ ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ ફોરવવી તે માર્ગેથી પડવાનું કારણ છે. તેથી કરી જ્ઞાનીને જ્યાં લબ્ધિ સિદ્ધિ વગેરેથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય કે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે અને ગુરુ હોય તો તેને જ મળે. આ સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી. તે વેદની વેદવામાં જ નિર્જરા સમજે છે. કેમ કે આત્માને કાયમને માટે કર્મથી છૂટો કરવો છે. દાખલા તરીકે સનતકુમાર પાસે આમ ઔષધિ લબ્ધિ હતી, છતાં રોગ સહન કરી કર્મોની નિર્જરા કરી. જ્યાં પૂર્ણ શુદ્ધ આત્મરૂપ છે ત્યાં સર્વ રિદ્ધિ સિદ્ધિઓ આવે છે. પત્ર સુધા બોધામૃત ભાગ 3 246 જૂની આવૃત્તિમાં 198 પત્રમાં બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક આનું વિવેચન કર્યું છે. દાખલો ટાંક્યો છે કે ભર્તુહરિ અને શુભચંદ્ર બંને માળવાના રાજકુમારો હતા. નિમિત્ત મળતા વૈરાગ્ય પામી બંને સાધુ થયા. ભર્તુહરિ તાપસના શિષ્ય થયા અને શુભચંદ્ર દિગંબર સાધુ બન્યા. ભર્તુહરિ 12 વર્ષની મહેનત બાદ રસાયણ વિદ્યા શીખી એક એવો સુવર્ણ રસ બનાવે છે કે જે લોખંડ ઉપર નાખે તો લોખંડ સોનું થઈ જાય. ભર્તુહરિ આ રસ લઈ પોતાના ભાઈ પાસે ગયા, જાણે ભાઈને પણ સુખી કરી દઉં. શુભચંદ્ર આચાર્યે તો તે ઢોળી નાખ્યો. ભર્તુહરિ ખેદખિન્ન થયા. ભાઈ બોલ્યા, આ સોનું મેળવવા માટે રાજ્ય છોડ્યું હતું? સોનું તો રાજ્યમાં ઘણું હતું. કરી છે ફકીરી ફરી અમીરીના આશયથી જ. પછી મુનિએ થોડી ધૂળ લઈ એક મોટા પથ્થર ઉપર ફેંકી તો આખો પથ્થર તે શિલા સોનાનો થઈ ગયો. મુનિએ તાપસને કહ્યું કે લે આ સોનું. પછી બોધ આપ્યો કે પૂતગલ ઉપર મોહ કરવો નહીં, પણ આત્માનું હિત કરવું. મુનિના આ બોધથી પ્રતિબોધ પામીને ભર્તુહરિ તાપસ પણ જૈન મુનિ થયા અને પોતાના આત્માનું હિત કર્યું. ભાઈએ બોધ આપવા ગ્રંથ લખ્યો જ્ઞાનાર્ણવ. જે ગ્રંથ પરમકુલની આજ્ઞાથી ઝબકબાએ દેવકંજી મુનિને વરાવ્યો હતો. આમ દયાને નિમિત્તે બીજાના આત્મલાભને અર્થે ક્વચિત જ જ્ઞાની આવી સિદ્ધિ ફરવે છે, પણ તે સહજ ફૂરે. તેને મન તો આત્માથી સૌ હીન, માટે ચમત્કાર દેખાડવો છે એવું જ્ઞાનીને મનમાં હોય નહીં. એવું હોય તો જ્ઞાન વમી નાખે, પહેલે ગુણસ્થાને આવી રહે. બોધામૃત 2 પાનું 224. સંઘ વગેરેનું કામ આવી પડે તો જ્ઞાનીઓ રિદ્ધિ સિદ્ધિઓ ફોરવે છે એવા શાસ્ત્રમાં ઉલ્લેખ મળી આવે છે. દાખલા તરીકે એક પિંજારો વિદ્યાના બળે આકાશમાં રહી બોલતો કે હે બાદશાહ, સબકો એક કર. બાદશાહે લોકોને મુસલમાન કરવા માંડ્યા. ધર્મ પરિવર્તન જોહકમીથી કરવા માંડ્યા. જેઓને માન્ય નહીં તેઓને કેદ કરી તેમની પાસે દળના દળાવવા માંડ્યા. ઘંટીએ બેસાડ્યા. સાધુએ ભેગા થઈ આનંદજી મહારાજને વાત કરી. શાસનને નિર્વિઘ્ન કરવા આનંદજી મહારાજે એક સોટી આપી કહ્યું કે આ ઘંટીને અડાડજો, ઘંટીના પડિયા ચોંટી જશે. બાદશાહ પૂછે ત્યારે અમારું નામ આપજો અને કહેજો કે અમુક જગ્યાએ બપોરે 12 વાગે અમને મળવા આવે. ખરેખર બાદશાહ મળવા આવ્યા. મુનિએ પૂછ્યું બધાને કેમ પીડે છે? બાદશાહ બોલ્યા 12 વાગે ખુદાનું એલાન આવે છે, આકાશવાણી થાય છે, એટલે હું કરું છું. એટલામાં તો 12 વાગ્યા અને ખરેખર આકાશમાંથી અવાજ આવ્યો, સબકો એક કર. એટલે મુનિએ એક વસ્ત્ર ઊંચું કર્યું કે પિંજારો નીચે પડ્યો અને કરગરવા લાગ્યો. બાદશાહને મુનિએ કહ્યું, આ તારો ગામનો પિંજારો. હવે કોઈ ધર્મ બાબત કોઈને કરડીશ નહીં. અને પિંજારાને કહ્યું કે આ કરવામાં તારું કલ્યાણ નથી, સવળી આવ. લબ્ધિધારી વિષ્ણુકુમારે પણ જૈન સાધુઓના ઉપસર્ગ ટાળવા વિદ્યાના બળે આકાશ માર્ગે ચાતુર્માસમાં પોતાને સ્થાનેથી બીજે સ્થાને આવી નમુચી મંત્રીનો નાશ કર્યો અને પછી યથાર્થ પ્રાયશ્ચિત પણ લીધું હતું. આ જ પ્રમાણે ઇતિહાસ તપાસતા જણાય કે ભક્તામાં સ્ત્રોત વ સગર સ્ત્રોત શાસનના પ્રભાવ માટે રચાયેલ, કોઈ ભૌતિક કારણ માટે નહીં. તે વ્યવહાર અર્થે વાપરે તેથી જીવ નિયાણું કરે છે અને વિતરાગ ભગવાનની આશાતના કરે છે, પાપ બાંધે છે. તો અસત અનુષ્ઠાન, વિષ અનુષ્ઠાન કે ગરલ અનુષ્ઠાન અધ્યાત્મસારના 10મા અધિકારમાં યશોજી મહારાજે આ અંગે ખુલાસો કર્યો છે. રોગ મટાડવા, પૈસા મેળવવા,
સ્ત્રી કે સંતાન અર્થે આ સાધવામાં આવે તેથી મિથ્યાત્વ ગાઢ થાય છે. પરમ કૃપાદેવે વચનામૃત 368માં સૌભાગ્યભાઈને બોધ્યું કે તેની વાંછા પણ જ્ઞાની પ્રત્યે કરી તો દર્શનાવણીય કર્મનો બંધ પડે, અને જ્ઞાની પોતા થકી આ પાપ સેવન ન થવા દે, પોતે સેવે પણ નહીં, તેના ભક્તને સાધકને તે કરવા પણ આપે નહીં. આ તો સ્પષ્ટ જ છે. ભગવાન મહાવીરના ચરણ આગળ ગોશાળાએ મુકેલ તેજોલિશથી 2 મુનિઓના દેહ છૂટી ગયા, પણ ભગવાને તેઓને બચાવ્યા નહીં. જોકે તેમણે તેઓને અગાઉથી કહેલું કે હમણાં ગોશાળો આવશે અને પ્રાણઘાતક હુમલો કરશે, માટે ચાલ્યા જાઓ. પણ મુનિઓએ ભગવાનના ચરણમાં દેહ ત્યાગ કરવાનું પસંદ કર્યું હતું. કોઈ બળવાન કારણે સંઘના કામ માટે ક્વચિત રિદ્ધિ સિદ્ધિઓનો ઉપયોગ કર્યો હોય તો પણ તે નીચેની દશામાં ફરવાનું હોય. સંપૂર્ણ જ્ઞાન દશાનું, પૂર્ણ જ્ઞાન દશાનું, પૂર્ણ વિતરાગતાનું આ કાર્ય નથી. પરમ કૃપાદેવ તો પૂર્ણ જ્ઞાની, પૂર્ણ વિતરાગી. તેમણે પોતાના પરમાર્થ સખા સૌભાગ્યભાઈ માટે પણ ચમત્કાર ફર્યો નહીં. 250 પત્ર લખ્યા, પણ ચમત્કાર ન ફર્યો તો ન જ ફર્યો. સૌભાગ્યભાઈએ પૂછ્યું ત્યારે કહ્યું કે એ તપાસતા એમ જણાય છે કે રિદ્ધિ સિદ્ધિ અમારી પાસે છે, પણ તેને વાપરવાની સ્વપ્ને પણ અમે ઈચ્છા કરી નથી. ચતુરલાલજી મુનિને કહ્યું, મુનિ આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ છેડેથી ખેંચી લાવીશું. અમે તમારા દેહના નહીં, ભાવ રક્ષણના દાતાર છીએ. પૂર્ણ જ્ઞાની અન્યથા કરે નહીં. અહો સર્વજ્ઞ દશાવિત રાગી હે રાજ, જય દેવ રાજેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન, અહો રાજચંદ્ર ભગવાન. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ